હેલો તાલીમાર્થી મિત્રો, ચાલો આપણે આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન કરીએ. અહીં પહેલો શબ્દ છે બ્રિંગ. તેનો સ્પેલિંગ છે BRING. બ્રિંગ એટલે લાવવું. જેમ કે આવતીકાલે દરેક વ્યક્તિએ થિયરી બુક સાથે લાવવાની રહેશે. ત્યાર પછીનો શબ્દ છે કેલ્ક્યુલેટ. તેનો સ્પેલિંગ છે CALCULATE. કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી. જેમ કે ચાલો આપણે થયેલા ખર્ચને કેલ્ક્યુલેટ કરીએ. ત્યાર પછીનો શબ્દ છે કેર. તેનો સ્પેલિંગ છે CARE. કેર એટલે કાળજી લેવી. જેમ કે આપણે આપણા માતા પિતાની કેર કરવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે સેલિબ્રેટ. તેનો સ્પેલિંગ છે CELEBRATE. સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી. જેમ કે અમે 14 નવેમ્બરે બાળ દિવસ સેલિબ્રેટ કર્યો. ત્યાર પછીનો શબ્દ છે ચેન્જ. તેનો સ્પેલિંગ છે CHANGE. ચેન્જ એટલે બદલવું અથવા તો ફેરફાર કરવો. જેમ કે તમારે તમારા કપડાં બહાર જતા પહેલાં ચેન્જ કરી લેવા પડશે. ત્યાર પછીનો શબ્દ છે ક્લીન. તેનો સ્પેલિંગ છે CLEAN. ક્લીન એટલે સાફ કરવું. જેમ કે જમ્યા બાદ આપણે ટેબલ ક્લીન કરવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે કમ્પ્લેન. તેનો સ્પેલિંગ છે COMPLAIN. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. જેમ કે અમે ખેતીમાં થયેલા નુકસાનની કમ્પ્લેન નોંધાવી. ત્યાર પછીનો શબ્દ છે કોન્સન્ટ્રેટ. તેનો સ્પેલિંગ છે CONCENTRATE. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. જેમ કે પરીક્ષા માટે વાંચતી વખતે કોન્સન્ટ્રેટ રાખવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે કન્સિડર. તેનો સ્પેલિંગ છે CONSIDER. કન્સિડર એટલે વિચાર કરવો અથવા તો ધ્યાનમાં લેવું. જેમ કે રાકેશ દ્વારા આપેલ સલાહને એક વખત કન્સિડર કરવી જોઈએ. ત્યાર પછીનો સ્પેલિંગ છે કોપરેટ. તેનો સ્પેલિંગ છે COOPERATE. કોપરેટ એટલે સહકાર આપવો. જેમ કે હાલમાં થતા ચૂંટણી કામમાં કોઓપરેટ કરવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ડિક્લેર. તેનો સ્પેલિંગ છે DECLARE. ડિક્લેર એટલે જાહેર કરવું. જેમ કે થોડા મહિના પહેલાં જ ITIનું રિઝલ્ટ ડિક્લેર થયું. ત્યાર પછીનો શબ્દ છે ડેકોરેટ. તેનો સ્પેલિંગ છે DECORATE. ડેકોરેટ એટલે સજાવટ કરવી. જેમ કે 15 ઓગસ્ટ નિમિત્તે ITIને ડેકોરેટ કરવામાં આવી હતી. ત્યાર પછીનો શબ્દ છે ડિપેન્ડ. તેનો સ્પેલિંગ છે DEPEND. ડિપેન્ડ એટલે આધાર રાખવો. જેમ કે બાળકો પોતાના માતા પિતા પર ડિપેન્ડ હોય છે. ત્યાર પછીનો શબ્દ છે ડિસ્કવર. તેનો સ્પેલિંગ છે DISCOVER. ડિસ્કવર એટલે શોધવું અથવા તો જાણવા મળવું. જેમ કે વૈજ્ઞાનિકો દ્વારા હમણાં નવો ગ્રહ ડિસ્કવર કરવામાં આવ્યો. ત્યાર પછીનો શબ્દ છે ડિસ્પ્લે. તેનો સ્પેલિંગ છે DISPLAY. ડિસ્પ્લે એટલે બતાવવું અથવા તો પ્રદર્શિત કરવું. જેમ કે અમારા ટ્રેડમાં જુદા જુદા મોડલ ડિસ્પ્લે કરવામાં આવેલા છે. ત્યાર પછીનો શબ્દ છે એજ્યુકેટ. તેનો સ્પેલિંગ છે EDUCATE. એજ્યુકેટ એટલે શિક્ષિત કરવું. જેમ કે અમારા ગામમાં મોટી ઉંમરના લોકો પણ એજ્યુકેટ છે. ત્યાર પછીનો શબ્દ છે ઇલેક્ટ. તેનો સ્પેલિંગ છે ELECT. ઇલેક્ટ એટલે પસંદ કરવું અથવા તો ચૂંટણી કરવી. જેમ કે મહીસાગર ડેરીમાં થોડા સમય પહેલાં ઇલેક્શન થયું. ત્યાર પછીનો શબ્દ છે એસ્કેપ. તેનો સ્પેલિંગ છે ESCAPE. એસ્કેપ એટલે ભાગી જવું અથવા તો છટકી જવું. જેમ કે એક ચોર મોટી જેલમાંથી ભાગી ગયો. ત્યાર પછીનો શબ્દ છે એસ્ટેબ્લિશ. તેનો સ્પેલિંગ છે ESTABLISH. એસ્ટેબ્લિશ એટલે સ્થાપના કરવી. જેમ કે
તેણે ગયા વર્ષે નવી કંપની એસ્ટેબ્લિશ કરી. ત્યાર પછીનો શબ્દ છે એક્ઝિસ્ટ. તેનો સ્પેલિંગ છે EXIST. એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું. જેમ કે કીડીખાવ નામનું પ્રાણી હવે ખૂબ જ ઓછી સંખ્યામાં અસ્તિત્વમાં છે. ત્યાર પછીનો શબ્દ છે એક્સપ્લોર. તેનો સ્પેલિંગ છે EXPLORE. એક્સપ્લોર એટલે ભ્રમણ કરવું અથવા તો શોધખોળ કરવી. જેમ કે અમે વેકેશનમાં ગિરનારને એક્સપ્લોર કર્યો. ત્યાર પછીનો શબ્દ છે એક્સટેન્ડ. તેનો સ્પેલિંગ છે EXTEND. એક્સટેન્ડ એટલે લંબાવવું અથવા તો વિસ્તૃત કરવું. જેમ કે અમારું વેકેશન 5 દિવસ એક્સટેન્ડ કરવામાં આવ્યું. ત્યાર પછીનો શબ્દ છે ફેલ. તેનો સ્પેલિંગ છે FAIL. ફેલ એટલે નિષ્ફળ થવું. જેમ કે રમેશ ગયા વખતે ગણિત વિષયમાં ફેલ થયો હતો. ત્યાર પછીનો શબ્દ છે ફિક્સ. તેનો સ્પેલિંગ છે FIX. ફિક્સ એટલે ઠીક કરવું અથવા તો સુધારવું. જેમ કે કાર્પેન્ટર દ્વારા પેલા ટેબલને ફિક્સ કરવામાં આવ્યું. ત્યાર પછીનો સ્પેલિંગ છે ફરગીવ. તેનો સ્પેલિંગ છે FORGIVE. ફરગીવ એટલે માફ કરવું. એક્ઝામ્પલ તરીકે કૃપા કરીને આ વિડીયોમાં થયેલ ભૂલને માફ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન અહીં પૂર્ણ થાય છે. આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.